સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં કેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। તેમાં એક વેપારી તેની દુકાન બળી જવાથી રીતસરનો ધ્રુસકે ને ધ્રુસકે રોઈ રહ્યો હતો। આ આગમાં જાણે તેની દુકાન જ નહીં પરંતુ તેના સપના પણ બળીને ખાખ થઈ ગયા હતા। તેની દુકાન તેના અસ્તિત્વનો આધાર હતી, તેના કુટુંબનો આધાર હતી, પણ આ આગમાં બળી ગયેલી તેની દુકાને જાણે તેનું જીવન જ નહીં પરંતુ તેના કુટુંબના અસ્તિત્વનો આધાર છીનવી લીધો હોય તેવી નિરાશા સાથે તેના ચહેરા પર આંસુ દેખાઈ રહ્યા હતા। તેના અને તેના કુટુંબના સપનાઓ જાણે આ આગમાં ખાખ થઈ ગયા હતા। તેના મોઢે હવે બેઠા કઈ રીતે થઈશું તે ચિંતા હતી। હવે કુટુંબનું પૂરું કઈ રીતે કરીશું તેમજ તેની સાથે ગ્રાહકોને આપેલા કમિટમેન્ટ કેવી રીતે પૂરા કરીશું તે પણ એક મોટો સવાલ હતો। આ આગની નુકસાનીની ભરપાઈ કોણ કરશે તેની ચિંતા તેના કાળજાને કોરી ખાતી હતી। આ બધી જ ચિંતા તેના આંસુઓમાં જાણે વહી રહી હતી। તેના સાથી વેપારીઓ તેને આશ્વાસન આપી રહ્યા હતા પરંતુ તેના આંસુઓ જાણે ભગવાનને કહી રહ્યા હતા કે હે ભગવાન, હવે શું થશે? હવે હું બેઠો કઈ રીતે થઈશ? આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।